નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ. N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો જાણીએ આજના મહત્વના સમાચાર. ડભોઈ તાલુકાના કરણેટ ગામમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં આવેલા એક 18 વર્ષીય આશાસ્પદ યુવાનનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે લગ્નના માહોલમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની વિગત: કુદરતી હાજતે જવું જીવલેણ સાબિત થયું. પ્રાપ્ત વિગતો અનુસાર બોડેલી તાલુકાના છૂછાપુરા ગામનો 18 વર્ષીય યુવાન કરણ તડવી તેના સંબંધીને ત્યાં કરણેટ ગામે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. ગત રોજ તે કુદરતી હાજતે ગામની સીમમાંથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલ પાસે ગયો હતો. કેનાલના કાંઠે પાણી ભરવા જતી વખતે અચાનક તેનો પગ લપસી ગયો હતો, જેના કારણે તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. 10 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ મળ્યો. યુવાન ડૂબ્યો હોવાની જાણ સ્થાનિકોને થતાં જ તંત્રને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોઈને તત્કાલ નીચે મુજબની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન. ડભોઈ ફાયર ફાઇટરની ટીમ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સઘન શોધખોળ. તરવૈયાઓ દ્વારા કેનાલના વહેતા પાણીમાં સતત 10 કલાક સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. મૃતદેહની પ્રાપ્તિ. ભારે જહેમત બાદ અંતે 18 વર્ષીય કરણ તડવીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ કાર્યવાહી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. લગ્નની ખુશીઓ વચ્ચે યુવાનના અકારે અવસાનથી પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. કેનાલ પર સુરક્ષાના અભાવે અવારનવાર બનતી આવી ઘટનાઓ ફરી એકવાર ચર્ચાનો. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.